કેમ વાર લાગી? હવે જવાબ આપ્યો કે બા તમારો દીકરો 10 મિનિટ પછી તમને મૂકી જશે, કારણ કે અત્યારે કાળ ચોઘડિયું ચાલે છે. 10 મિનિટ પછી લાભ ચોઘડિયું શરૂ થશે. સારું ચોઘડિયું મુહૂર્ત જોઈને તમારો દીકરો તમને વૃદ્ધાશ્રમમાં મૂકી જશે. વાહ વાહ વહુ બેટા, વાહ દીકરા, ભગવાન તને ખૂબ જીવાડે મારા પેટ. કેટલો સારો છે. એની માને એક નાનકડી દુનિયામાં મૂકવા આવવા માટે મારો દીકરો પંચાંગની માલિકો ચોઘડિયું જોવે છે. પણ હું કેવી બદનસીબ અને કમ નસીબ માં છું કે મારા દીકરાને અવડી મોટી દુનિયાની માલિકો લઈ આવી ત્યારે ઉદરમાંથી જન્મ દીધો. એ વખતે મેં ચોઘડિયું ન જોયું. નક્કી કોઈ કાળ ચોઘડિયું ચાલતું હશે કે મારા ઉદરમાંથી મેં મારા દીકરાને જન્મ દઈ દીધો. નહીતર મારો દીકરો આજ મને વૃદ્ધાશ્રમની માલિકો મૂકવા ના આવે. આવા દીકરાઓને કહું છું, કદી પણ તમને સુખ નહીં મળે. માની આંતરડીને કોચવશો, માને દુભાવશો તો દુખી થાશો, એટલું યાદ રાખજો. પોતે ભૂખી રહી રહીને જેને પોતાની માં, જેની માએ પોતાના સંતાનોને મોટા કર્યા છે, પારકા ડરડા કરી 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 કરીને દીકરાઓને મોટા કર્યા છે. હે દીકરાઓ, પાછલી જિંદગીમાં માનો સાથ નહીં છોડી દેશો. પણ આજના છોકરાઓ વેવલા છે. બાયડી જોઈ નથી જાણે નવી નવાઈની આવી હોય. બાયડી જોવે ને ગાંડા થયા છે. લાલ લુગડું ભાડ્યું નથી. બાયડીનું મોટું અવડું જોવે ને, બિસ્કિટની પાછળ ગલુડિયું આટા મારતો હોય ને માટા મારતો હોય. ફળનો દીકરો કેમ બોલતી નથી બકા? હવે બકો તારો ટકો કરી નાખશે. છાનો મનો બે ચકા. હાલી હું મળ્યો છું. બાયડીનું મોઢું એવડું થાય તો વાહે વાહે ફરે અને માના મોઢાની એને અસર નથી થતી. તમને જવાબ આપો. તમે રિહાણ આવો તો તમારી માં તમને મનાવવા તમારી પાછળ પાછળ ફરે કે નહીં? ફરે ને? હા તો પાડો, ફરી કે નથી ફરી? તમે રિહા જોજો, બાયડી ફરે કેજો. વહી જાય બીજા રૂમમાં, હું તું મોઢું કરીને પડી છે, આ ફેડો આવશે. ઘણા તો નવા નવા લગ્ન થાય ને 2-3 મહિના થયા હોય ને, ઓલી બાયડી રખડામાં રોટલી વણતી હોય ને તો ત્યાં અંદર જાય. એની માય અંદર હોય રખડામાં. પછી એની માં પૂછે, એટલે હું આવ્યો અહીંયા? કઈ નહીં બા, પાણી પીવું છે ને, પાણી પાણી. એની માં કે મારા દીકરા આખી જિંદગી હાથે પાણી ભરીને પીધું નથી અને તે તને પાણી યાદ આવ્યું? એની માય સમજે કે એનો બાપો આવો જોતો. હા, થોડો આનંદ પણ છે. આપણે એવું કઈ રો નથી કરવું, હસતું જવું છે, મજા કરવી છે. એટલે એની માં બિચારી રહોડું છોડી દે. એટલે રહોડું છોડે ને એટલે ઓલી રોટલી વણતી હોય ને તો ન્યા જઈને ઓલો શું કે ખબર છે? કોકી કોકી કોકી. ઓલી બિચારી નવી નવી એટલે બોલે ને ઓછું બોલે, પછી માથું કાઢી જાય. કોકી હું રોટલી કેવી ગોળ 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 બનાવો છો? રોટલી તારો બાપો ગોળ જ હોય. હજી તો તને બનાવવો બાકી છે. મજા હવે આવશે. 5 હાથ રોટલી વણે ને એટલે શું કે ખબર છે? કોકી. બેનો તમને ખબર હોય, યાર વહુ આવી ગઈ છે ને ખબર છે. શું કે ખબર છે? કોકી કોકી. કેટલી બધી રોટલી વળી? કોકી તમે થાકી જશો, આરામ કરો કોકી આરામ. હવે તારી માં 20 માણસની રોટલી વણતા થાકી નહીં અને તારી કોકડી 6 રોટલીમાં થાકી જાય. હાળા કોકા. બાયડીની દયા આવે છે પણ માની દયા નથી આવતી. એવા સંતાનોને કહું છું, લાખો
ગયો તો બંગલાની ઉપર લખ્યું હતું માતૃ છાયા પિતૃ છાયા. અંદર જઈને બેને મને પાણી પાયું. મેં બેનને પૂછ્યું તમારા સાસુ ને સસરા ક્યાં છે, મારે પગે લાગવું છે. એટલે બેન મને કે એ લોકો તો અમારી જોડે નહીં રહેતા, એને અમને અમારી જોડે નહીં ફાવ્યું. કોને ના ફાવ્યું? મેં કહું ચા ના મૂકતા. બહાર નીકળી ગયો એટલે મને કે કઈ આશીર્વાદ તો હાલતા જાઓ. મેં કહ્યું હથોડો લઈને બહાર આવ્યો. હું મેં કહું માતૃ છાયા પિતૃ છાયા લખ્યું છે ને એને કાઢી નાખ. મને કે તોતા શું લખવાનું? ત્યાં લખ પત્નીની છાયા, લખ હાહરાની છાયા, હાહુની છાયા, હાળિયુની છાયા, હાળાઓની છાયા. દોસ્તો હું ઉદયપુર ગયો હતો. મોટા બંગલા હોય ને મેં ખાસ જોયું. કોણ ગરીબ છે આ દુનિયાની માલિકો અને કોણ કરોડપતિ છે? આશીર્વાદ ચાહું છું આપના દોસ્તો, સમજાય તો. આ દુનિયાની માલિકો ઝૂંપડાની માલિકો રહેતો હોય, રોજે રોજનું કરીને ખાતો હોય, ઘરની માલિકો કાલની ચિંતા હોય, છતાંય ઝૂંપડા વાળો જો પોતાના મા બાપને પોતાના ભેગા રાખતો હોય ને તો ઝૂંપડા વાળો મારી દ્રષ્ટિએ દુનિયાનો કરોડપતિ ને અબજોપતિ માણસ છે. ભલે ગરીબ હોય એટલું યાદ રાખજો, પણ ઝૂંપડાની માલિકોની પોતાના મા બાપને તો કમથી કમ રાખે છે. બંગલો હોય, માને ભેગું રહેવું હોય, છતાંય બંગલા વાળો જો પોતાની માને ભેગા ન રાખતો હોય ને તો મારી દ્રષ્ટિએ દુનિયાનો ભિખારીમાં ભિખારી માણસ છે. ભલે બંગલાની માલિકો રહેતો હોય પણ એના મા બંગલામાં રહેતા હોય 3-4 જ જણા. બંગલામાં બહુ વધારે ન હોય, ખાસ જોજો 1, 2 ને 2.5. પછી વધારે વસ્તી હારું કૂતરા પાળે. બંગલામાં કૂતરા વધારે હોય, જોજો. અને બાર બોર્ડ માર્યું હોય કૂતરાથી સાવધાન, પાસે પોતે ઊભો હોય. આપણે શું સમજવું? અને પાછી બંગલાવાળાની છોકરીઓ હવારના પરમાં કૂતરાને મોર્નિંગ વોક કરવા લઈ જાય. આ જાડિયો પાડિયો કૂતરો હોય ને ગળામાં પટ્ટો નાખ્યો હોય ને આગળ કૂતરો આવેલો જતો હોય ને બાય વાહે ઢળ્યાથી દુબળી પતરી છોકરી હાલી ઢળ્યાથી જતી હોય. કૂતરાની વાહે છોકરી ઢળ્યાથી જતી હોય, આપણને ખબર ન પડે કે છોકરી કૂતરાને લઈને નીકળી છે કે કૂતરો છોકરીને લઈને નીકળો છે. ફેશન. હમણાં ઉદયપુર ગયો તો, મને યાદ છે, એના પત્રકારો આવેલા મળવા માટે. મને કહે સુનભાઈ, આ દુનિયાની માલિકો જેટલા વૃદ્ધાશ્રમ ખુલ્યા છે એના માટે જવાબદાર કોણ છે? દોસ્તો ગુજરાતની માલિકો 160 વૃદ્ધાશ્રમ છે ને બંધ કરવા હોય તો 160 દિવસ નથી લાગે એમ એટલું યાદ રાખજો. બધાને ગમે આ વિચાર તો મારો આશીર્વાદ ચાહું છું તમારા લોકોના. ગુજરાતના 160 વૃદ્ધાશ્રમને બંધ કરવા માટે 160 દિવસની જરૂર નથી. બધા સમાજ ભેગા થઈને જો એક ઠરાવ કરે કે જે દીકરો એના મા બાપને ન રાખતો હોય એને ઘરે કોઈ દીકરી દેવી નહીં અને એની દીકરી કોઈ લેવી નહીં, જો એટલું નક્કી કરી નાખો તો દુનિયાના તમામ વૃદ્ધાશ્રમો બંધ થઈ જાય. એટલું યાદ રાખજો, લાંબુ ખેંચવાની જરૂર નથી. ઉદયપુર વાળા મને પૂછતા હતા, મને કે ગુજરાતમાં વૃદ્ધાશ્રમો ઘણા છે, કોણ જવાબદાર છે આ વૃદ્ધાશ્રમો માટે? મેં જવાબ આપ્યો કે દુનિયાની એક પણ બેન દીકરી દુનિયાના વૃદ્ધાશ્રમ માટે જવાબદાર નથી. એટલું યાદ રાખજો. આ દુનિયાના જેટલા વૃદ્ધાશ્રમો છે એના માટે કોઈ જવાબદાર હોય તો આ બેઠેલા અમારા આગળ બેઠા એ બધા પુરુષો છે. એક તો આ બેઠેલા પુરુષોને એક પ્રાર્થના કરું છું, મહેરબાની કરીને મૂંછ વધારજો. હા, રાખજો. પેલાના જમાનામાં સૌરાષ્ટ્રની માલિકો બૈડું ટીડફીડ કરતું ને તો ભાઈડા મૂછ ઉપર હાથ મૂકીને એમ કહેતા સાની મને રહેજો ને ભૂકા કાઢી નાખીશ. હવે શું કરો તમે? આમ કરો તો ઓલી હામી ઊભી થાય, આવતો એટલે તારે ડામર રોડ ને મારે ડામર રોડ, બોલ હું કરી નાખવાનો? એટલે હાલ કે જઈ ભલે બેઠો છોકરો, ભલે બેઠો ભાઈ, લઈ જાઓ. હશે ઉદયપુરની માલિકો, આ દુનિયામાં જેટલા વૃદ્ધાશ્રમો છે, અગર જો મારું દુનિયામાં હાલે તો બધા વૃદ્ધાશ્રમ પર લખી નાખું પુરુષોના કપાળનું કલંક છે, પુરુષોની નામ મર્દાનગીની નિશાની છે, પુરુષોની કાયરતાની નિશાની. એટલે દુનિયાના હરતા ફરતા વૃદ્ધાશ્રમો છે, એટલું યાદ રાખજો. જવાબ જોતો હોય તો બહેનો આપશે. બહેનો જોરથી હા કે ના બોલજો. તમારા મા બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવાનું કે તમે હા પાડો ખરા? જોરથી બોલો. આ લોકો સાંભળે એમ બોલો, આ લોકો નથી સાંભળતા. બોલો, તમારા મા બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવાનું કે તમે હા પાડો ખરા?
હા, હજી જોરથી બોલો. તમારા મા બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવાનું કે તમે હા પાડો ખરા? તમારા સાસુ સસરાને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવાનું કે તમે ના પાડો ખરા? હા પડી. એ તો હવે એક બીજું ખીજાય છે, તું શું હા બોલી તો હું હા બોલી લે, તારે તો સમજવું જોઈએ, મને ન સમજાતું શું સમજાવું. એ તોય એનો વાંક નથી, ખોટી મૂસું મળ્યો માં તમારા વાંક છે બધાયના. ભલે બિચારી ભૂલ કરી હોય, તમે મોટી ભૂલ કરી છે. જિંદગીની માલિકો બેઠેલા બધા પુરુષ વર્ગે મોટી ભૂલ કરી છે. જેથી દુનિયાની સર્વપ્રથમ પત્નીએ એના પતિને એમ કીધું હશે કે હાલો તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી, ત્યારે પુરુષે ઉપાડી જગ્યાને એક ફડાકો મારી એની બાયડીના મોઢાનું બધું ફર્નિચર બહાર કાઢી નાખ્યું હોત ને તો દુનિયાને કોઈ વૃદ્ધાશ્રમ આજની તારીખે ન ખુલ્યા હોત. મારા ભાઈ, એ હકીકત છે, એટલું યાદ રાખજો. આપણે જ હિંમત નથી કરી. ઘણા એને બીક લાગે ને, વહી જાહે તો, ઘણાને બીક લાગે વહી જાહે તો નહીં જાય. એનો જવાબ એ જ લોકો આપશે. બોલો બીઓમાં. હમણાં મુંબઈમાં એક ઘટના બની. રાતે 1 વાગે કાર્યક્રમ સાંભળીને એક ભાઈ જાગી ગયા, કચ્છના હતા. ગાડી કાઢી, બાયડી હોતી હતી, એની પાસે ચિઠ્ઠી લખી, તારા ત્રાસે મારા મા બાપને દેશમાં મૂકી આવ્યો હતો, તેડવાના માટે જાઉં છું. મારા મા બાપ ભેગું રહેવું હોય તો રહેજે, નહીં તો હું ઉઠીને તારા ગાભા પોટલા બાંધીને તારા બાપના ઘર ભેગી થઈ જાજે. ચિઠ્ઠી મૂકીને વયો ગયો. બેનો એ ગઈ હશે? હા કે ના કયો? જોરથી બોલો. નહીં ગઈ હોય. સાંભળાય છે ને? કોઈ નહીં જાય. બીઓ છું. અને લાખે એક ગણો ભાગ્યશાળી હોય ને એ નહીં જાય. બધા ક્યાં એવા ભાગ્યશાળી છે? હે? અને જાય તો पत्नी पसंदगी से मिलती है और माँ तो किस्मत वालों को मिलती है, माँ किस्मत वालों को मिलती है. એટલું યાદ રાખજો દોસ્તો. 5 છોકરીઓને ઊભી રાખીને પત્ની પસંદ થાય, પણ 5 માઓને ઊભી રાખીને એમ ન કહેવાય કે આમાં તારી માં ગોતી લે. મા બાપની પસંદગી નથી થતી, એટલું યાદ રાખજો. પત્નીની પસંદગી થઈ શકે છે. સંતાન જેટલા લોકો બેઠા છે સુંદર રીતે સાંભળે છે. મારી નમ્ર પ્રાર્થના છે, જેમને પણ ઘરે શાંતિ હોય અને ઘરે સુખ સારું હોય, જે લોકો ખૂબ મા બાપને સરસ રીતે સાચવતા હોય, એને કાર્યક્રમ સાંભળવાની બિલકુલ જરૂર નથી. એ લોકોને જલ્દી જવું હોય તો જઈ શકે છે. જેની બાયડી બહુ સારી હોય, હેરાન ન કરતી હોય, એવા જાઓ. છોકરા બહુ સારા હોય તો જાઓ. મફત છે ને. મેં પહેલા જ કીધું, આજ તો કંઈક ખીજાણું નથી, કોઈને બોલ્યો નથી. નમ્ર ભાવે કહું છું, નમ્ર અપીલ કરું છું, આપ નીકળી જાઓ. કઈ જરૂર નથી ભાઈ મને કોઈની. મારી માટે તો વર્ષના 365 દિવસ ઓછા છે અત્યારે. હું જાઉં છું ને આ ક્રાંતિ કરવા માંગુ છું, એટલા માટે કહું છું. મારો પહેલો કાર્યક્રમ શરૂ થયો ત્યારે 4 જ માણસ હતા સાંભળવાવાળા. જેદીનો હિંમત નથી આવ્યો. 4 માણસ હોય ત્યાં સુધી સફળ છું. અને બધા વહી જાય તો ચિંતા નહીં, 4 જણા તો મારા ઘરના લઈને જ ફરું છું, એટલું યાદ રાખજો. આપ જાઓ તો મુબારક છે. મારે કઈ ડોનેશન કોઈ પાસે જોતું નથી. કોઈ મોટો માણસ વયો ગયો, ઓહો ડોનેશન નહીં આપે, મને કઈક ગેરફાયદો થાય. કાંઈ ગેરફાયદો થવાનો જ નથી. નીકળી જવાય, જાને જવું હોય વયું જવાય. એટલું યાદ રાખજો. આજે આ કાર્યક્રમ નહીં સાંભળો, કાલ સવારે તમારા સંતાનો રંગીન આલ્બમ લઈને તમારી પાસે આવશે કે લે બાપા ડોહા કે આલ્બમમાં કયામ જવું છે વૃદ્ધાશ્રમમાં, ગોઈતા 3 ફોટામાંથી પસંદ કઈ હાલ મૂકી જાવ તને. ઈદી આવે ત્યારે રોજો.
યાદ કરજો પછી દાઢીવાળાને કેસેટ આપો ને છોકરાને સંભળાવી ધૂળ પડી તમે આઈબ્રોની છોકરો ભરવાનો છો. ઘણા આવે છે કેસેટ આપો, હું તો પ્રોગ્રામમાંથી વયો ગયો તો નથી કામ નથી દેવી જા. તમારી પાસે 2.5 કલાક જો કાર્યક્રમ સુંદર સંસ્કારી કાર્યક્રમ સાંભળવાની અગર જો તમારા પાસે સમય ન હોય, 2.5 કલાકનો સંસ્કારી કાર્યક્રમ સાંભળવાનો સમય ન હોય તો એટલું યાદ રાખજો તમે સંસ્કારી નથી. અહીંયા મલ્લિકા શેરાવતને નચાવી, રાખી સાવંતને નચાવી છે, અહીંયા ડિસ્કા કરાવવા છે, આખી રાત બેસો. માફ કરજો ભાષાનો પ્રયોગ અયોગ્ય લાગે તો. ના તો દેખાતું ન હોય તો નેજા માંડી માંડી જોતા હે છોકરી નાચે સારું વરે તમારી તો સોરી હારું નાચે શું નાચે. એટલે જેને ન બેહવું હોય, જેને ઉતાવળ હોય, જેને ઘરે શાંતિ હોય એને વહી જવાની છૂટ છે. મહેરબાની કરીને વચ્ચેથી ના ઊભા થજો એટલી મારી તમને પ્રાર્થના છે બસ. કારણ કે મારું ધ્યાન તમારામાં જાય. હું અહીંયા કંઈ ચોપડી લઈને બેઠો નથી એટલા માટે કહું છું. દુઃખ લાગે નહીં, મને માફ કરજો. સંતાનથી સેવા ચાહો છો, સંતાન છો સેવા કરો. સંતાનો તમારી સેવા નહીં કરે એટલું યાદ રાખજો. મારું એકદમ એક બનાવી જ રાખવાનું એકદમ સ્થિર. 4 સમાધાન જીવનમાં સ્વીકારી લેજો દોસ્તો, સુખી થવું હોય તો. દીકરો છે એ જમાઈની અમાનત છે, દીકરી છે એ જમાઈની અમાનત છે, દીકરો છે એ વહુની અમાનત છે, શરીર છે એ સ્મશાનની અમાનત છે, અને જિંદગી છે એ મોતની અમાનત છે. ચારે ચારેને સોંપી દો, જિંદગીની માલિકો તમને સુખ મળશે એટલું યાદ રાખજો દોસ્તો. મારી હસાવાની એક મર્યાદા છે એટલું યાદ રાખજો. સ્ટેજથી નીચે ઉતરી જવું મને મંજૂર છે, પણ શબ્દથી નીચે ઉતરવું મને મંજૂર નથી એટલું યાદ રાખજો. હું સૌરાષ્ટ્રનો વતની છું એટલા માટે કહું છું. પાપી પેટ નહીં ભરાય તો ફોડી નાખીશ, બધા વયા જશે તો મને મંજૂર છે, પણ મારા સંસ્કારના મર્યાદાથી હું નીચો નહીં ઉતરું. મારી બા બેન દીકરીઓ બેઠી છે એટલા માટે એટલું યાદ રાખજો. પાપી પેટ ફોડી નાખજો અગર દ્વિઅર્થી હાસ્ય જો લઈ આવે નહીં અને ઓડિયન્સને ટકાવવાની ઈચ્છા થતી હોય તો. છે લાફ્ટર ચેનલ વાળા ઘણા મુબારક હોય ને દ્વિઅર્થી શબ્દો બોલીને હસાવતા હોય તો સીધું સરળ હાસ્ય છે. સંતાન સેવા ચાહો છો, સંતાન છો સેવા કરો. જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં એટલું યાદ રાખજો. મારો 11 વર્ષનો દીકરો, મારા પિતાશ્રીની ઉંમર 97 વર્ષની હતી અને કફ થઈ ગયેલો અને મારા પિતાશ્રીને થૂકવું હતું, એના માટે મેં પ્લાસ્ટિકનો ડબ્બો રાખ્યો. એકવાર મારા પિતાશ્રી ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા, હું પણ બેઠો હતો, મારો દીકરો બેઠો હતો, મારા પિતાશ્રીને થૂકવું હતું. એ વખતે દીકરા તરીકે હું પ્લાસ્ટિકનો ડબ્બો ગોતતો હતો અને એ વખતે મારો 11 વર્ષનો દીકરો મારા બાપની પાસે હાથ લાંબો કરીને ઊભો હતો. દાદા, તમારા મોઢાની માલિકો દાંત નથી, મારા હાથની માલિકો થૂકી લ્યો દાદા, હું ધોઈ નાખીશ દાદા, તમારા કપડાં બગડી જાય, કૂવામાં હશે તો અવેડામાં આવશે એટલું યાદ રાખજો દોસ્તો. ચાહું છું દોસ્તો તમને હર એક વાત ગમે તો એના ઉપર એક તાળી પાડજો તો મને 5 વાત નવી આવશે એટલું યાદ રાખજો. તાળી ઉઘરાવતો નથી,
કારણ કે ન જાણું એ રીતે બસ બીજાને છેતરી જાણું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. કોઈના અંગ ટાટે ઠરતા હોય તો એના અંગને ઢાંકી દો, કારણ કે નકામા મૃત્યુદેહ પાછળ મને ખાપણ નથી જોતું. જીવિતને રાંધી ખાવા અહીં મળતું નથી ઈંધણ, તો મૃત્યુદેહ પાસ ખડકાતું મને બળતણ નથી જોતું. અને કવિતાના મર્મ સમજી નવો દાદ દેનારા એવી કોઈ બેકદર મહેફિલનું અમારે આમંત્રણ નથી જોતું. એટલું યાદ રાખજો દોસ્તો. અમને તો ગૌરવ સાથે તમારા ગુજરાતી ભાઈ, આ જુનાગઢના ભાઈ માટે ગૌરવ થવું જોઈએ કે તમારો એક જ જુનાગઢનો એવો વીર પાયકો સૌરાષ્ટ્રનો કે એક જ કલાકાર જેનું લંડનની માલિકો BBC રેડિયોવાળાએ સન્માન કર્યું અને BBC રેડિયો લંડન ઉપરથી આ કાર્યક્રમ રજૂ થયો છે. એ ગુજરાતનું ગૌરવ છે, એટલું યાદ રાખજો. ધોળિયાઓની ચેનલ ઉપર અમેરિકાની માલિકોના મા બાપને ભૂલશો નહીંનો કાર્યક્રમ ચાલે છે, એટલું યાદ રાખજો દોસ્તો. આજ સુધી કલાકારને વિઝા આપવા માટે કલાકારને ત્યાં જવું પડે છે. જ્યારે આ બે કન્ટ્રી એવી છે કે મા બાપને ભૂલશો નહીં. પેરેન્ટ્સ સેઇંગ અબાઉટ પેરેન્ટ્સ, મા બાપ વિશે કંઈક આ માણસ કહે છે એવું એ લોકોના દિમાગ ઉપર આવ્યું છે. એ લોકો એમ કહે છે કે કેટલો સમય રોકાવ છો? 6 મહિના નહીં, અમે તમને વર્ષ દિવસનો વિઝા આપીએ છીએ. વર્ષનો માગો, અમે તમને 1.5 વર્ષનો વિઝા આપીએ છીએ. પણ શરત એક છે કે અમારા જેટલા અમેરિકાના ઓલ્ડ હાઉસ છે, જેટલા વૃદ્ધાશ્રમો છે, એની તમારે મુલાકાત લેવાની છે. આટલી જ અમારી શરત છે, બાકી તમે અમેરિકામાં રહી શકશો. આ ગૌરવ છે દોસ્તો આ કાર્યક્રમનો, એટલો યાદ રાખજો. માણજો, સાંભળજો આ કાર્યક્રમ દોસ્તો. હું તમને રોવડાવવા નથી માંગતો, આનંદ આવશે ને આનંદ. હમણાં એક ભાઈને મેં કીધું તમે 12 સિંહની જેમ ફરો છો, ઘરમાં સિંહ ખરા? મને કે ઘરમાં સિંહ કરો પણ દુર્ગાની સવારી માથે હોય છે. ઘણા બાપાઓ ઘરમાં જતા હોય તો પગથિયામાં છોકરા મળે ને તો પૂછે તારી માં ઘરમાં છે? જોવે કે માતાજી મઢમાં નથી તો જાય. આ તમારી જે હાલત છે ને એ હાલતનું પણ મને બયાન કરવાનો છું, એટલા માટે કહું છું કે સાંભળજો આ કાર્યક્રમને દોસ્તો. મા બાપને પણ મારે કેવું છે, વૃદ્ધ મા બાપો પણ જેટલા બેઠા છે એને પણ છોકરાઓની પીડા છે, એટલું યાદ રાખજો. છોકરા એનાથી પીડાય છે આજના બાપાઓથી. આજના છોકરા સુખી થયા હોય, સંપન્ન થયા હોય અને બાપાને જો નવા કપડા પહેરાવે ને તો આજના બાપલાઓએ પહેરી લેવા જોઈએ. જૂના લુગડા પહેરીને ફરાય નહીં. ઘણા છોકરાઓ મા બાપને હારા કપડા પહેરે ને તો બાપો જૂની લગ્ન વખતની સફારી પહેરીને ફરે. 30 વર્ષ પહેલાની સફારી કાઢે, લગ્નની હોય ને, દોણો બહાર નીકળી ગયો હોય ને, બટન વસેથી ફૂટી ગયા હોય ને, પેન્ટ સડી ગયું હોય ને, ઈ સફારી પહેરીને બાપો બહાર નીકળે. એટલે હું તમને એક જ પ્રશ્ન પૂછું છું કે જે લુગડામાં આપણું એક્સિડન્ટ થયું હોય એને રખાય ખરા? હવે તાળી તો હવે પાડજો, સાચી વાત લાગે તો. જે લુગડામાં આપણું એક્સિડન્ટ થયું એને આપણે રાખીએ ખરા? લીલ પહેરાવીએ ને પછી લુગડા પહેરાવીએ ને આપણે આપી દઈએ વાણંદ. આપણા કરતા તો બાયુ સમજદાર છે. આપણે લગ્નના લુગડા પહેરીને પાછા ફરીએ. આ બાયુએ લગ્નમાં એકવાર પાનેતર પહેર્યું, પછી આખી જિંદગીમાં કોઈ પાછા પાનેતર પહેરીને ફર્યું ખરી? એને ખબર છે કે એકવાર એક્સિડન્ટ થયેલું આમાં ન રહેવાય પાછું, છે ને? કોઈ દી જોયું તમે? હાલો આ તો પાનેતર પહેર્યું કોઈ દી એને? અને આપણને તો વારે વારે ઓલી પહેરાવે, હા સફારી પહેરો, લગનની પહેરો. દુઃખી થઈ આવી. મારો કહેવાનો ભાવ, આ બેઠેલા બધા બાપાઓ સમજે આપણે ઉંમર લાયક થાય છે, પણ આપણે લાયક કેટલા થાય છે દોસ્તો? મુંબઈની મરીન ડ્રાઈવ સત્ય ઘટના. દીકરો સવારના પોરમાં એના બાપને પગે લાગવા આવ્યો. 55 વર્ષનો મારવાડી ઉદ્યોગપતિ પૂછે છે કે બેટા કોઈ દિને પગે કેમ લાગે છે? અને છોકરે જવાબ આપ્યો કે બાપા ગઈકાલે પપ્પા મેં એક સુંદર કાર્યક્રમ જોયો, મા બાપને ભૂલશો નહીં. મારા હૃદયનું પરિવર્તન થયું છે, મેં તમને ખૂબ હેરાન કર્યા છે, મને માફ કરો પપ્પા, મારી ભૂલ થઈ, મને આશીર્વાદ આપો. બાપ કે તને તારા મા બાપનું મૂલ્ય સમજાઈ ગયું એટલા માટે આશીર્વાદ માંગે છે? હા પપ્પા. ઉભો રહે થોડીક વાર, બેસ. 1 કલાક પછી 55 વર્ષના ઉદ્યોગપતિ બંને આંખમાં આંસુની ધાર. સ્વાદ સાંભળજો, ખૂબ સુંદર છે. રડતા રડતા આવીને એના દીકરાને કહે છે કે બેટા હવે પગે લાગ, મને આશીર્વાદ આપો. દીકરાએ કીધું પપ્પા મારી 1 કલાક શું કામ બગાડી? અને ઉદ્યોગપતિએ જવાબ આપ્યો બેટા મેં તારી 1 કલાક નથી બગાડી,
મેં મારી 55 વર્ષની જિંદગીને સુધારી લીધી. તને 25 વર્ષમાં ખબર પડી ગઈ કે તારા મા બાપનું મૂલ્ય શું છે. મને 55 વર્ષ સુધી નહોતી ખબર પડી બેટા. હમણાં જ અંદર જઈને હું મારા મા બાપને પગે લાગીને માફી માગીને આવ્યો છું બેટા. હવે તારે મને પગે લાગવું હોય ને તો લાગ બેટા. પગે લાગવા માટે લાયક બનજો. હા, આ દાદ હોય તો મજા આવે. બાકી અત્યારના છોકરા પગે લાગે જોયા તમે કેવી રીતે? જોવું છે બતાવો. આપણે પહેલાના છોકરા પગે લાગતા તો અંગૂઠે અડતા. હવેના છોકરા પગે લાગે તો ખીચા ઉપર હાથ અડાડે છે. લાવો 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 લાવો. દહીં પેલા માગી લઈશ. હે, આવો એક સુંદર વાત આપ જ્યારે હવે એવા શ્રોતાઓ સાંભળવાળા બેઠા છે ત્યારે કહું છું. અહીં સંતાનો સંતાપે હવે ક્યાં જવું મા બાપે. સંતાનો સંતાપે હવે ક્યાં જવું મા બાપે. મૂકી આવ્યા ઘરડા ઘરમાં, મૂકી આવ્યા ઘર. આ ગોંડલની અંદર બનેલી સત્ય ઘટના કહું છું. ગોંડલમાં વૃદ્ધાશ્રમ છે, મને ખ્યાલ છે ત્યાં સુધી છે ને વૃદ્ધાશ્રમ. એક બે મને ખબર નથી પણ મેં સાંભળેલી વાત છે કે બે વકીલ ભાઈઓએ આ કાર્યક્રમને સાંભળ્યા પછી એમની માં હતા કે એની ખબર નહીં, પણ એમને ખૂબ પસ્તાવો થયા પછી એ બંને ભાઈઓએ એમની માનો જે દિવસે જન્મદિવસ હતો એ દિવસે આખા વૃદ્ધાશ્રમની અંદર ઉત્સવ મનાવ્યો છે. બધા વૃદ્ધોને ખૂબ પ્રેમ કર્યો છે, ખવડાવ્યું પીવડાવ્યું, ડગડા દીધા છે. એની માની યાદમાં પસ્તાવો કર્યો છે. એવા મને ગોંડલના સમાચાર હતા. એટલું યાદ રાખજો દોસ્તો. સત્ય ઘટના છે, એક પણ કલ્પના નથી. એટલું યાદ રાખજો. પત્રકારો વૃદ્ધાશ્રમમાં આવ્યા છે. એક વૃદ્ધ માને પૂછ્યું, માં અહીંયા કેમ રહેવું પડે છે? હા, તમારી પત્ની અગર તમને કોઈ એમ કહે કે હાલો હાલો આપણે બા બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી, તો પુરુષો તમને કહું છું ના ના પાડવી બાયડીને. કેવું હાલ, તૈયાર થઈ જા, ગાડી કાઢવાની બહાર. સાંભળજો, બા બાપુજીને પાછળ બેહાડવાના, બૈરીને કેવું આગળ બેસ. ભલે કે પણ હું શું કામ? અરે આ ઘરમાં બધા સારા કામ તારાથી જ થયા છે. બેસ આગળ બેસ. પછી અને બીજી વાત પુરુષોને ખાસ કહું છું, નેનો આવવાની છે. એ જેટલા નહીં આવે એટલે મુબારક. ભગવાન તમને હાવને ઘરે નેનો હોય, પણ નેનો લ્યો તો મારી તમને પ્રાર્થના છે, ભલે તમારી માં વિધવા હોય ને તો એના હાથે ચાંદલા કરાવજો. તમારી નેનો ગાડીને કે કોઈ બી નવી ગાડી લ્યો ને તો તમારી વૃદ્ધ માં હોય ને ભલે વિધવા હોય તો એના હાથે ચાંદલા કરાવજો. જો બાયડીના હાથે ચાંદલો કરાવ્યો ને તો એકોય હપ્તો પૂરો નહીં થાય. બેંક વાળા તમારી ગાડી પાછી ખેંચી જાય. એટલું યાદ રાખજો. એટલું સમારકામનો ખર્ચો આવશે નેનોમાં જો માના હાથે ચાંદલો નહીં કરાવો તો. એટલા બીજા ઘરી જાય, રોજ પંચર પડશે. હા, એમાં બાયડી લઈને નીકળાવો ને ઘણી વાર પ્રોબ્લેમ શું થાય ખબર? આપણે ગાડીમાં ઘણી વાર જેથી બાયડીને લઈને ફરવા નીકળીએ ને એ તેથી જ પંચર પડે. અને તેથી પાછું પહેરવી લઈ ન હોય અને પછી ઓલો એવો ગરમ થાય, ઓલી માટે એવો ગરમ થાય, વડકા ભરતો હોય. ઓલી પછી હું એટલે જ પંચર પડ્યું, રોજ તો નથી પડતું તમારે. ટૂંકમાં હાસ્ય મિશ્રિત દોસ્તો મૂળ વાત કરવાના માટે જાહેર છું. એટલું યાદ રાખજો દોસ્તો. પત્રકારોએ માને પૂછ્યું, માં વૃદ્ધાશ્રમમાં શું કામ રહેવું પડે છે? દીકરા નથી. અમદાવાદની સત્ય ઘટના છે. માએ કીધું દીકરા છે. શું કરે છે? બિલ્ડર છે. માં શું નામ છે? બંને દીકરાના નામ આપ્યા. એમ કહેવાય છે દોસ્તો કે પેપરવાળાએ દીકરાઓના નામની સાથે બીજે દિવસે માજીનો ફોટો છાપામાં મોટો છાપ્યો છે કે આવા બંને બિલ્ડરોની માં વૃદ્ધાશ્રમની માલિકો જે છે, બંને દીકરાઓએ છાપા વાંચી એનો અહમ ગવાણો બંને ગાડી બહાર કાઢી બંને વૃદ્ધાશ્રમમાં આવ્યા છે. માને લેવા માટે ટ્રસ્ટીઓને પ્રાર્થના કરી, અમારા હૃદયના પરિવર્તન થયા છે, અમને અમારી માં પાછી આપી દો. ભાઈ, ભાવનગરમાં સત્ય વાત કરું છું, એક સોસાયટીના
પ્રમુખનો મને ટેલિફોન આવ્યો હતો, અશ્વિનભાઈ તમે ગમે એમ કરીને જલ્દી ભાવનગર આવો. અમારી સોસાયટીના એક દાદાને એના છોકરાઓ રોજ મારે છે, રોજ મારે છે. દાદા મૃત્યુ પામશે. એક બાપને બચાવવાને માટે બેસી જાઓ. ગાયો વારે તમારો જૂનો સંબંધ છે, બેસી જાઓ. કોઈ રોટલી નહીં નાખી હોય, બેસી જાઓ, બેસી જાઓ. બસ એક ગાયથી બીવે છે આ લોકો. જીવડું નીકળે તો બીવે છે, પણ ભાયડાથી નથી બીતા. કેવી મજા છે. હમણાં એક વંદો નીકળે ને તો બધી બહેનો ઊભી થઈને ભાગે. હશે. બંને દીકરાઓ ગાડી લઈને વૃદ્ધાશ્રમની માલિકો આવ્યા છે માને તેડવાને માટે. ટ્રસ્ટીઓને વિનંતી કરી અમારી માં મને પાછી સોંપી દો. ટ્રસ્ટીઓ રાજી થયા. બસ એકદમ શાંતિ બને. બસ માને ગાડીમાં બેસાડી લક્ઝરિયસ ગાડી બંગલામાં આવી. દરવાજો ખોલ્યો. ગાડી અંદર પ્રવેશી. દરવાજો બંધ થયો. એક દીકરાએ ડ્રાઇવિંગ સીટ ઉપરથી ઉતરીને પોતાની માને પાટલી સીટમાંથી પકડી ડોસીને ઢસડી અને માનું માથું દિવાલની માલિકો દીકરાએ પછાડ્યું છે. લોહીનો ટસ્યો ફૂટ્યો છે મારા કપાળની માલિકો. બંને દીકરાઓએ હાથની માલિકો લાકડી લીધી. બંને દીકરાઓ લાકડીથી પોતાની માને મારે છે. વૃદ્ધ માં કે છે, ભાઈ મને મારો માં, મારી શું ભૂલ છે? મને પાછી મૂકી જાઓ, મને બહુ પીડા થાય છે. ડોસી લાંબા હાથ કરે તો દીકરા હાથ પર લાકડી મારે છે. એક ઢોરને માર મારવામાં આવે એમ માને માર માર્યો છે. અને પરિણામ એ આવ્યું કે માં મૂર્છિત થઈ ગઈ. ઉચકીને માને ફૂટપાથની ઉપર માને ફેંકી દીધી. દીકરાઓએ હોસ્પિટલની માલિકો માને દાખલ કરી છે. ટ્રસ્ટીઓએ કરોડો રચુના ચૂરે ચૂરા બોલી ગયા છે. પગના હાડકા ટુકડા થઈ ગયા છે. દોસ્તો મને પણ બોલાવવામાં આવ્યો. માને પૂછ્યું, માં શું છે? બહુ પીડા થાય છે. ડોક્ટરે કીધું હતું કે માં બચે એમ નથી. માને એટલું પૂછ્યું, માં શું છે? તારી કઈ છેલ્લી ઈચ્છા હોય તો અમને કે. અને વૃદ્ધ માં એ માં જ જવાબ આપી શકે. દોસ્તો એટલી પીડા થતી હોવા છતાં માએ જવાબ દીધો છે કે મારી છેલ્લી ઈચ્છાને પૂરી કરશો? હા માં કરશું. બોલ શું છે તારી છેલ્લી ઈચ્છા? અને મૃત્યુના સયાને સૂતેલી માએ છેલ્લા શબ્દ મોઢામાંથી નીકળ્યા છે. એ માએ એટલું જ કીધું કે મારી આંખ વિચાઈ જાય પેલા મારા બે દીકરાને બોલાવી દો. મારે મારા બે દીકરાના મોઢા જોવા છે. માં કરી શકે. આવા દીકરા હોય એના કરતા મારી એક પ્રાર્થના છે તમને. એક દીકરી માગજો. તમારે ઘરે દીકરાનો જન્મ થાય તો ગોંડલમાં પેડા વેચજો, પણ તમારે ઘરે દીકરીનો જન્મ થાય ને તો સૌરાષ્ટ્રની માલિકો પેડા વેચજો. તમારે ઘરે સાક્ષાત લક્ષ્મીનો જન્મ થયો છે એટલું યાદ રાખજો. આપણે તો સ્વાર્થી છીએ. દીકરાની વહુને હારા દી હાલતા હોય ને તો હાહુ કાનમાં શું કે ખબર છે? વહુ પેલે ખોલે છોકરો જોઈ છે. અરે તારી હાહુડી. છોકરો કે છોકરી જન્માવવાનું જો વહુના હાથમાં હોત ને તો હાહુ તારાય ક્યાંય જન્મ ન થયા હોત એટલું યાદ રાખશે.
આપણે તો સ્વાર્થી છે. દીકરાની વહુને હારાદી હોય તો છોકરો જોઈએ છીએ, અને ભેંસ વિયાવાની હોય તો ન્યા હું જોઈ પાડી, અને વાં પાડો. સ્વર્ગના દરવાજા ખોલી દેવાનો છું. દીકરી માગો. આપણે તો દીકરીનો જન્મ થાય તો કે પથરો આવ્યો ને પાણો આવ્યો ને પારકી થાપણ આવી, હરપનો ભારો આવ્યો. કોણ કહે છે દીકરી છે સાપનો ભારો? અમે તો કહી છીએ કે દીકરીઓ તો છે બધી તુલસીનો ક્યારો. કોણ કહે છે દીકરી છે સાપનો ભારો? દીકરી તો તુલસીનો ક્યારો છે. સાંભળજો દીકરીઓ તમારા માટે. પારકી થાપણ તો દીકરી નથી, દીકરાઓ પારકી થાપણ છે. ઓલું ગીત નથી આવતું આપણે, ભાઈ રે લગન પછી મા બાપુને ભૂલી ના જવાય. દીકરો તો પારકી થાપણ કહેવાય. દીકરો તો પારકી થાપણ કહેવાય. દીકરો તો પારકી થાપણ કહેવાય. દીકરાને વહુ દીકરાને વહુ દોરે ન્યા જાય. દીકરો તો પારકી થાપણ કહેવાય. દીકરો તો પારકી થાપણ કહેવાય. પારકી થાપણ દીકરો છે એટલું યાદ રાખજો. દીકરી નથી. તમારા ઘરે દીકરી ન હોય, તબલાને મેળમાં કરવા માટે બે હથોડી મારો તો મેળમાં આવી જાય, પણ માણા મેળમાં લઈ આવવાનું કઈ સાધન જ નહીં. એ કઈક ના મેળ વીખી નાખે એ માણા. તમારા ઘરે દીકરી હોય, હાથ જોડીને પ્રાર્થના છે. હું આજે એક નવો જબરજસ્ત પ્રસંગ તમારે ત્યાં કહેવા જાઉં છું, પહેલી વાર ગોંડલમાં. એટલા માટે થોડી શાંતિ. પુરુષની માં મરી જાય ને પછી એની કોઈ માં હોય ને તો એની દીકરી છે એટલું યાદ રાખજો. પપ્પા આવા કપડાં પહેરો, પપ્પા આમ પહેરો, પપ્પા આમ કરો, પપ્પા આમ કરો. દીકરી માગજો. દીકરીને ખૂબ પ્યાર કરજો. દીકરીના માથા ઉપર રોજ હાથ ફેરવજો. અદ્ભુત પાત્ર દીકરીનું છે. રાવણને જો એક દીકરી હોત તો સીતાજીનું હરણ ન થયું હોત, અને દશરથને જો એક દીકરી હોત ને તો રામને વનવાસ ન થયો હોત. રામાયણનું ચિત્ર કંઈક જુદું હોત એટલું યાદ રાખજો. તમારી તબિયત ખરાબ હોય તો એક ટેલિફોન તમે તમારા દીકરાને કરજો ને એક ટેલિફોન તમે તમારી દીકરીને કરજો. તમારો દીકરો બાજુમાં રહેતો હશે તો એ મોડો આવશે, અને તમારી દીકરી દૂર રહેતી હશે ને તો એ તમારા દીકરા પહેલા આવીને ઊભી રહી જશે. એ તમારી દીકરી છે એટલું યાદ રાખજો દોસ્તો. ખૂબ પ્યાર કરજો. દીકરીને કડવા વેણ ના બોલશો. ખૂબ નસીબમાં ખૂબ જેણે પુણ્ય કર્યા હોય ને એને ભગવાન દીકરી આપે છે એટલું યાદ રાખજો. ઘણી વાર મારા પોતાના જીવનનો દાખલો દઉં છું ભાઈ. ખૂબ થાકી જાવ ને, અગર ભગવાને મને જો એક દીકરી આપી હોત, એક દીકરી મને ભગવાને જો આપી હોત, એક દીકરી, તો મારી દીકરી મને એમ કહેતી હોત, પપ્પા થોડોક આરામ કરો. કોના માટે કરો છો પપ્પા? મને કાંઈ ના આપતા, તમે મારી પાસે બેસો. પપ્પા મને કાંઈ નથી જોતું. એક માની જગતમાં જો કોઈ ખોટ પૂરતું હોય તો એ આપણી દીકરી છે એટલું યાદ રાખજો.
વૃદ્ધ અવસ્થાએ જેટલી દીકરીઓ પોતાના મા બાપને સાચવે છે ને, એટલું દીકરા નથી રાખતા, એટલું યાદ રાખજો. હશે જેને માથે પડી હોય ને એને જ ખબર પડે, અને જેને દીકરી ઉપર પ્રેમ હોય ને એને જ ખબર હોય કે દીકરીનું પાત્ર શું છે. ભગવાન કોઈની માથે પાડે નહીં, દીકરી બાપનો વિયોગ કરે નહીં. દીકરીના પાત્રને સમજવાનો પ્રયત્ન કરજો. જેની દીકરી સુખી હોય ને એનો બાપ સુખી હોય, ને જેની દીકરી દુખી હોય ને એનો બાપ દુખી હોય, એટલું યાદ રાખજો. મારી એક હાથ જોડીને પ્રાર્થના છે, તમારા ઘરમાં કોઈ ગરીબ ઘરની દીકરી આવી ગઈ અને ઓછો કરિયાવર લઈ આવી હોય તો જે શબ્દ કહું છું એ ધ્યાનથી સાંભળજો. તમારા દીકરાની પુત્ર વધુ કેટલું લઈ આવી છે એનો વિચાર કરવા કરતા એ કેટલું છોડીને આવી છે એનો વિચાર કરશો તો જિંદગીની માલિકો સુખી થશો. એટલું યાદ રાખજો દોસ્તો કે કેટલું છોડીને આવી છે. મારા ઘરે બહુ ગરીબ ઘરની એક દીકરી કામ કરે છે. સત્ય પ્રસંગ બનેલો આપને કહું છું. આયોજક મિત્રો કાર્યક્રમ નક્કી કરવા આવેલા. કામ કરતા કરતા દીકરીને ખબર પડી કે મારો કાર્યક્રમ ધોરાજીમાં છે. પેલા લોકો વયા ગયા પછી મને કહે છે સાહેબ એક વાત કહું. હા બેટા બોલ ને. તમે ધોરાજી કાર્યક્રમ દેવા જાઓ તો મારું એક કામ કરશો? હા બેટા કરીશ. 10 વર્ષથી પરણીને અહીંયા આવી છું. મેં મારા 10 વર્ષથી મારા બાપનું મોઢું નથી જોયું. મારા સાસરાવાળા એવા છે એને કીધું કે તારા બાપની હારે સંબંધ રાખીશ તો તને અહીંયા રહેવા નહીં મળે. કાં તારા બાપની હારે સંબંધ રાખ ને કાં મારી હારે સંબંધ રાખ. 10 વર્ષથી મારા બાપ ક્યાં છે કેવા છે મને નથી જોવા મળ્યા. સાહેબ તમે ધોરાજી જાઓ તો મારા બાપુની ખબર કાઢશો? અરે બેટા ચોક્કસ બોલ લે. એક વસ્તુ મોકલવી છે, લઈ જાશો? હા બેટા કાલે લઈ આવીશ. અને બીજે દિવસે ગરીબ દીકરી મને કે સાહેબ એક 200 રૂપિયા ઉછીને આપ. મારા પગારમાંથી થોડા થોડા કરીને કાપજો, નહીંતર મારે ઘરે ખબર પડી જશે. ₹200 લઈને દીકરી બજારની માલિકોરથી એક શાલ લઈ આવીશ. શાલને થેલીની માલિકોર ભરત ભરેલી થેલીમાં શાલને હું પેક કરી અને રાખીને મારી પાસે આવી. મારા બાપુને આ શાલ આપી દેજો, કેજો એની દીકરીએ મોકલાવીશ. બીજું કઈ કેવું છે બેટા? અને દીકરીની આંખમાં આંસુ જોયા. સાહેબ કેવું તો છે પણ તમે કહેશો? હા બેટા શું? મારા બાપુ તમને પૂછશે કે મારી દીકરી સુખી તો છે ને? મારા બાપુને કહેજો કે એની દીકરી ખૂબ સુખી છે, એને કોઈ જાતની તકલીફ નથી. ભૂલે ચૂકે સાહેબ તમારા મોઢામાંથી એમ ન નીકળી જાય કે હું તમારે ઘરે કામ કરું છું. અગર જો મારા બાપને ખબર પડશે કે હું દુખી છું, તમારે ઘરે કામ કરું છું, તો મારો બાપ દુખી થશે. સાહેબ એટલું મારા બાપને ન કહેશો કે એની દીકરી તમારે ત્યાં કામ કરે છે. ભલે બેન હું ધોરાજી ગયો દોસ્તો. દીકરી મને સરનામું આપેલું, નારણભાઈ કેટલી વાળા સ્ટેશન ઉપર ચા બનાવે છે. મારા માણસો સ્ટેશને જઈને તપાસ કરી તો ખબર પડી કે 2 વર્ષથી તો એ ભાઈ અહીંયા આવતા નથી. વધુ તપાસ કરતા ખબર પડી પાછળની ઝૂંપડપટ્ટીની અંદર ભાઈ રહે છે. મારા માણસો તપાસ કરી ઝૂંપડપટ્ટીમાં કોઈ નારણભાઈ કે હા અહીંયા રહે છે, આ તાળું માર્યું, એનું ઘર અત્યારે નહીં મળે. કા પછવાડે ઇમારત જે બની રહી છે ને ત્યાં મજૂરી કરવાને માટે ગયા છે.
માણસે જઈને ત્યાં મુકાદમને વાત કરી કે કોઈ નારણભાઈ અહીંયા મજૂરી કરવા આવે તો કે હા, એ માથે ટોપલો લઈને ઊભા નહીં નારણભાઈ છે કે એને સમાચાર આપો ને એની દીકરીના સમાચાર આવ્યા છે.